હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચાઇનીઝ સ્પ્રિંગ રોલ અને ક્રિસ્પી. તો ચાઇનીઝ સ્પ્રિંગ રોલ બનાવવા અહીંયા આગળ આપણે અંદર ભરવાનું સ્ટફિંગ બનાવી લઈશું. તો તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે આદું લસણ મરચાં એડ કરી દઈશું. પછી લાંબી સ્લાઇસમાં ડુંગળી એડ કરી દઈશું. લીલી ડુંગળી એડ કરીને સરસ શેકી લઈશું. શેકાઈ જાય એટલે કેપ્સિકમ પણ એડ કરી દઈશું. એને બી શેકી લઈશું. એ શેકાઈ જાય એટલે એની અંદર આપણે કોબી એડ કરવાનું છે અને ચપટી મીઠું એડ કરીને શેકી લેવાનું છે. છીનેલું ગાજર એડ કરીશું અને સરસ શેકી લઈશું એને પણ. તો બધું શેકાઈ જાય એટલે બોઇલ નૂડલ્સ એડ કરી દઈશું. રેડ ચીલી સોસ એડ કરીશું. સોયા સોસ એડ કરીશું. મરી પાવડર, લાલ મરચું, વિનેગર અને ટોમેટા કેચઅપ એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે આપણે. તો બધું સરસ મિક્સ થઈ જાય એટલે બનાવી લઈશું આપણે સ્પ્રિંગ રોલ ભરવાની. તો અહીં આગળ વણી લેવાની છે. આ વણાઈ જાય એટલે એની પર બીજી મૂકી અને આપણે તેલ લગાડીને થોડોક કોરો લોટ ભભરાઈને સરસ એવી વણી લેવાની છે, પાતળી પાતળી. તો વણાઈ જાય એટલે સરસ કાચી પાકી શેકી લેવાની છે. તો શેકાઈ જાય એટલે આપણે આ રીતની ખોલી લેવાની છે. સરસ ખુલી જશે પડવાળું. પછી હવે એની અંદર આપણે જે ઠંડુ થઈ જાય ચાઇનીઝ એ ભરી લેવાનું છે. તો આ રીતે ભરીને પછી બે બાજુ સ્લરી લગાડી લેવાની છે મેદાની. તો આ રીતની લગાડી બે બાજુ અને સરસ એવા ફોલ્ડ કરી લેવાના છે. થઈ જાય એટલે ફરી બી છેલ્લા લગાડી લેવાની છે ઉપર અને સરસ એવા રોલ વારી લેવાના છે, જેથી આપણી સીટ ચોંટી જશે. અને બધી વરાઈ જાય એટલે તેલમાં આપણે તળી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતની તળી લેવાની છે. તળાઈ જાય એટલે આપણે ચાઇનીઝ સ્પ્રિંગ રોલ બનીને રેડી છે. તો હવે આપણે ટોમેટા કેચઅપ જોડે સર્વ કરી લઈશું.